જિંદગીની કસોટીના કોઈ ગુણાંક નથી હોતા સાહેબ। કોઈ દિલથી તમને યાદ કરે તો સમજી લેજો કે પાસ થઈ ગયા। સાહેબ, આપણા સંપર્કમાં આવતા બધા માણસ ખરાબ જ નથી હોતા। અમુક માણસનો સમય ખરાબ હોય છે। સમજદાર માણસની એક સારી બાબત એ ના તો કોઈનું ખોટું કરે કે ના કોઈનું ખોટું સાંભળે। વ્યસ્ત હોવા છતાં પણ કોઈક માટે સમય કાઢવો એ પણ એક કળા છે। એક સ્ત્રી એટલે તમને ખુશ જોવા રડવાનું છુપાવીને ખોટું હસનારી વ્યક્તિ। જે માણસને પોતાનામાં આત્મવિશ્વાસ હોય છે તે બીજાનો વિશ્વાસ મેળવે છે। વાતો નહીં, કામ મોટા કરો, કેમ કે અહીં લોકોને સંભળાય છે ઓછું અને દેખાય છે વધારે। ગમો અણગમો એ તો આપણા મનનો છે, બાકી ઈશ્વર તો હંમેશા આપણા લાયક જ આપે છે। આત્મસન્માન ઉપર લાગેલી ઠેસ માણસનું ભવિષ્ય અને વર્તમાન બંને બદલી નાખે છે। વાવવું ત્યાં જ જોઈએ સાહેબ જ્યાં ઉગવાની સંભાવના હોય। વેરાન રણમાં ખેતી કરવાનો મતલબ મૂર્ખામી સિવાય કંઈ જ નથી। અમુક જગ્યાએ શબ્દ વાપરવામાં અને નજર કરવામાં ખૂબ સાવચેતી રાખવી પડે સાહેબ, કારણ કે એનો પ્રભાવ સંસ્કાર ઉપર પડે છે। મોઢા ઉપર જો અભિમાન હોય તો સમાધાન ક્યાંથી થાય? ઈચ્છા જો દેખાવ કરવાની હોય તો પ્રેમ ક્યાંથી થાય? સાહેબ, ચાર દિવાલોના ગોખલાને જો કોઈ ધબકતું ઘર બનાવી શકે ને તો તે છે આપણા દેશની નારી। જ્યારે પણ હું ગીતો સાંભળું છું ત્યારે મારી દુનિયામાં ખોવાઈ અને બાકી બધું જ ભૂલી જાઉં છું। સાહેબ, કોઈની પાસે બેસવાથી થોડો પણ હાશકારો થાય ને તો સમજી લેજો કે એ જ આપણું હિલ સ્ટેશન છે। સાહેબ, દોસ્ત બનાવવા તો સહેલા છે પણ દોસ્તી નિભાવવી એ ખૂબ જ મુશ્કેલ છે। મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં। નમસ્કાર।